પ્રકરણ 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. રસાયણ વિજ્ઞાનની અગત્ય. રસાયણ વિજ્ઞાન વિજ્ઞાનની એવી શાખા છે કે જે દ્રવ્યનું સંગઠન, ગુણધર્મો અને પારસ્પરિક ક્રિયાઓનો અભ્યાસ કરે છે. રસાયણ વિજ્ઞાન રોજિંદા જીવનમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. હવામાનની તરાહો, મગજની કાર્યપદ્ધતિ અને કોમ્પ્યુટરનું પ્રચાલન જેવા અનેકવિધ ક્ષેત્રોમાં રાસાયણિક સિદ્ધાંતો અગત્યના છે. ખાતર, આલ્કલી, એસિડ, ક્ષાર, રંગક, પોલિમર, ઔષધ, સાબુ, પ્રક્ષાલક, ધાતુ, મિશ્ર ધાતુ તથા અન્ય અકાર્બનિક અને કાર્બનિક રસાયણ સહિતના નવા દ્રવ્યોના ઉત્પાદન કરતા રાસાયણિક ઉદ્યોગો રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં બહોળા પ્રમાણમાં ફાળો આપે છે. આ ઉપરાંત રસાયણ વિજ્ઞાન ખોરાક, સ્વાસ્થ્ય સંભાળની જરૂરિયાતને તથા અન્ય પદાર્થો કે જે માનવ જીવનની ગુણવત્તા વધારવાના ધ્યેય માટે હોય છે તેને પહોંચી વળે છે. આના ઉદાહરણ તરીકે જુદા જુદા ખાતરના મોટા પાયા પરના ઉત્પાદન તથા કીટનાશકની સુધારેલી જાતનો સમાવેશ થાય છે. આ જ રીતે જીવન રક્ષક ઔષધો જેવી કે સિસ્પ્લેરિન અને ટેક્સોલ જે કેન્સરની સારવારમાં અસરકારક છે અને એઝિડોથાઇમિડિન એઇડ્સનો ભોગ બનેલાને મદદરૂપ છે. તેમનું વનસ્પતિક કે પ્રાણીજ સ્ત્રોતમાંથી અલગીકરણ કરવામાં આવેલ છે અથવા સંશ્લેષિત પદ્ધતિથી બનાવાયેલ છે. રાસાયણિક સિદ્ધાંતોની વધુ સમજણને કારણે હવે વિશિષ્ટ ગુણધર્મો જેવા કે ચુંબકીય, વિદ્યુતીય અને પ્રકાશીય ગુણધર્મો ધરાવતા નવા પદાર્થોનું સંશ્લેષણ, ઉત્પાદન અથવા નિર્માણ શક્ય બન્યું છે. આને લીધે અતિવાહક સિરેમિક, વાહકતા ધરાવતા પોલિમર, ઓપ્ટિકલ ફાઇબર અને ઘન અવસ્થાના સાધનોની અતિ નાની પ્રતિકૃતિને મોટા પાયા પર ઉત્પાદન કરવા તરફ દોરાવાયા છે. વર્તમાન સમયમાં રસાયણ વિજ્ઞાને પર્યાવરણના અવક્રમણની અતિ મહત્વની બાબતોનો સામનો કરવા સારા એવા પ્રમાણમાં સફળતા પ્રાપ્ત કરી છે. પર્યાવરણીય જોખમો, રેફ્રિજરન્ટ જેવા કે CFC, ક્લોરોફ્લોરોકાર્બન્સ ના સલામત વિકલ્પોને સંશ્લેષિત કરી શક્યા છીએ, જેથી સમતાપ આવરણમાં ઓઝોન ક્ષયને ઘટાડી શકાયેલ છે. એક સમસ્યા ગ્રીનહાઉસ વાયુઓ જેવા કે મિથેન, કાર્બન ડાયોક્સાઇડ વગેરેનું વ્યવસ્થાપન કરવાનું છે. જૈવ રાસાયણિક પ્રક્રમોને સમજવાનું, રસાયણના મોટા પાયા પરના ઉત્પાદનો માટે ઉત્સેચકોનો ઉપયોગ અને નવા વિદેશી પદાર્થોનું ઉત્પાદન વગેરે રસાયણ શાસ્ત્રીઓની આવનારી પેઢીને માટે બૌદ્ધિક પડકાર છે. સ્વભાવ. નેચર ઓફ મેટર. કોઈ પણ વસ્તુ જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે તેને દ્રવ્ય કહે છે. આપણી આસપાસ રહેલી વસ્તુઓને ઉદાહરણ તરીકે લેતા ચોપડી, પેન, પેન્સિલ, પાણી, હવા બધા જ સજીવો વગેરે દ્રવ્યથી સંગઠિત હોય છે. તમે જાણો છો કે તેમને દળ છે અને તેઓ જગ્યા રોકે છે. દ્રવ્ય ત્રણ ભૌતિક અવસ્થાઓ જેવી કે ઘન, પ્રવાહી અને વાયુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. દ્રવ્યના ઘટકો આ ત્રણેય અવસ્થામાં કેવી રીતે રહેલા હોય છે? ઘનમાં આ કણો એકબીજાની ઘણા જ નજીક હોય છે અને વ્યવસ્થિત ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા હોય છે, જેથી તેમની હેરફેર માટેની મુક્તિ વધુ હોતી નથી. પ્રવાહીમાં કણો એકબીજાની નજીક હોય છે પરંતુ આજુબાજુમાં હરીફરી શકે છે, જ્યારે વાયુમાં કણો ઘન અને પ્રવાહીની સરખામણીમાં એકબીજાથી ઘણા દૂર હોય છે અને તેમની હેરફેર સરળ અને ઝડપી હોય છે. આ પ્રકારની કણોની ગોઠવણીને લીધે દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓ નીચે પ્રમાણેની લાક્ષણિકતાઓ દર્શાવે છે. 1. ઘનને ચોક્કસ કદ અને ચોક્કસ આકાર હોય છે. 2. પ્રવાહીને ચોક્કસ કદ હોય છે પણ ચોક્કસ આકાર હોતો નથી. તેમનો આકાર તેમને જે પાત્રમાં ભરવામાં આવે છે તે પ્રમાણે પાત્ર જેવો હોય છે. 3. વાયુઓને ચોક્કસ કદ કે ચોક્કસ આકાર હોતા નથી. તેઓને જે પાત્રમાં ભરવામાં આવે તેમાં બધે જ ફેલાઈ જઈ આખા પાત્રને ભરી દે છે. તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં ફેરફાર કરવાથી દ્રવ્યની આ ત્રણ અવસ્થાઓ એકબીજામાં રૂપાંતરિત થઈ શકે છે. ઘનને ગરમ કરતા સામાન્ય રીતે પ્રવાહીમાં ફેરવાય છે
અને પ્રવાહીને વધારે ગરમ કરતા વાયુમય અવસ્થામાં ફેરવાય છે. આનાથી ઉલટા ક્રમમાં વાયુને ઠંડો કરતા તે પ્રવાહીકૃત થાય છે અને પ્રવાહીને આગળ ઉપર ઠંડુ કરતા તે ઘન સ્વરૂપમાં ઠરે છે. સ્થૂળદર્શીય એટલે કે માઇક્રોસ્કોપિક અથવા જથ્થામય એટલે કે બલ્ક સ્તરે દ્રવ્યને શુદ્ધ પદાર્થો અથવા મિશ્રણ તરીકે વર્ગીકૃત કરી શકાય. આનું ઉપવિભાજન આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કરી શકાય. તમારી આસપાસ રહેલા ઘણા બધા પદાર્થો મિશ્રણ છે. ઉદાહરણ તરીકે ખાંડનું પાણીમાં દ્રાવણ, હવા વગેરે બધા જ મિશ્રણ છે. મિશ્રણમાં 2 કે તેથી વધુ પદાર્થો ગમે તે પ્રમાણમાં રહેલા હોય છે, જેને તેના ઘટકો કહેવાય છે. મિશ્રણ સમાંગ અથવા વિસમાંગ હોઈ શકે છે. સમાંગ મિશ્રણમાં ઘટકો એકબીજા સાથે સંપૂર્ણ રીતે મિશ્ર થાય છે અને તેનું સંગઠન બધે એક જ સમાન હોય છે. ખાંડનું દ્રાવણ અને હવા આ રીતે સમાંગ મિશ્રણના ઉદાહરણો છે. આનાથી વિરુદ્ધમાં વિષમાંગ મિશ્રણમાં સંગઠન બધે જ એક સમાન હોતું નથી અને કેટલીક વખત અલગ અલગ ઘટકો જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે ક્ષાર, મીઠું અને ખાંડનું મિશ્રણ. અનાજ અને કઠોળના દાણા સાથે ઘણી વાર કાકરા અથવા માટીના કણો જોવા મળે છે, જે વિષમાંગ મિશ્રણો છે. તમે તમારા રોજિંદા જીવન દરમિયાન આવા ઘણા બધા ઉદાહરણોનો વિચાર કરી શકો છો. અહીંયા એ નોંધવું અગત્યનું છે કે મિશ્રણમાંના ઘટકોને ભૌતિક પદ્ધતિઓ જેવી કે હાથ વડે વીણવું, ગાળણ, સ્ફટિકીકરણ, નિસ્યંદન વગેરેથી અલગ કરી શકાય છે. શુદ્ધ પદાર્થોને મિશ્રણ કરતા અલગ લાક્ષણિકતાઓ હોય છે. તેમનું સંગઠન નિશ્ચિત હોય છે, જ્યારે મિશ્રણમાં ઘટકો ગમે તે પ્રમાણમાં હોય છે અને તેમનું સંગઠન ચલિત હોય છે. કોપર, સિલ્વર, ગોલ્ડ, પાણી, ગ્લુકોઝ શુદ્ધ પદાર્થોના કેટલાક ઉદાહરણો છે. ગ્લુકોઝ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન નિશ્ચિત પ્રમાણમાં ધરાવે છે અને તેથી શુદ્ધ પદાર્થોની જેમ નિશ્ચિત સંગઠન ધરાવે છે. વળી શુદ્ધ પદાર્થના ઘટકોને સાદી ભૌતિક પદ્ધતિઓથી અલગ કરી શકાતા નથી. શુદ્ધ પદાર્થોને તત્વ અને સંયોજન તરીકે વધુ વર્ગીકૃત કરી શકાય. તત્વ એક જ પ્રકારના કણો ધરાવે છે. આ કણો પરમાણુ કે અણુઓ હોય છે. સોડિયમ, કોપર, સિલ્વર, હાઇડ્રોજન, ઓક્સિજન વગેરે તત્વોના કેટલાક ઉદાહરણો છે. આ બધા એક જ પ્રકારના પરમાણુના બનેલા હોય છે. આમ છતાં જુદા જુદા તત્વોના પરમાણુઓ સ્વભાવમાં જુદા જુદા હોય છે. સોડિયમ અથવા કોપર જેવા કેટલાક તત્વોમાં એકલ પરમાણુઓ એક સાથે ઘટક રીતે જોડાયેલા હોય છે, જ્યારે અન્ય કેટલાક તત્વોમાં 2 કે વધારે પરમાણુઓ જોડાઈને તત્વોનો અણુ બનાવે છે. આમ હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજન જેવા વાયુઓ અણુના બનેલા છે, જેમાં તેમના 2 પરમાણુઓ જોડાઈને તેમના અનુવર્તી અણુઓ આપે છે. જ્યારે જુદા જુદા તત્વોના 2 કે વધુ પરમાણુઓ સંયોજાય છે, ત્યારે સંયોજનનો અણુ મળે છે. આવા કેટલાક સંયોજનના ઉદાહરણો પાણી, એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ અને ખાંડ વગેરે છે. ઉપર તમે જોયું કે પાણીનો એક અણુ 2 હાઇડ્રોજન પરમાણુ અને 1 ઓક્સિજન પરમાણુ ધરાવે છે. એ જ રીતે કાર્બન ડાયોક્સાઇડનો એક અણુ 2 ઓક્સિજન અને 1 કાર્બન પરમાણુ ધરાવે છે. આમ સંયોજનમાં જુદા જુદા તત્વોના પરમાણુઓ નિશ્ચિત હોય છે અને નિયત પ્રમાણમાં હોય છે, જે તે સંયોજનની લાક્ષણિકતા છે. વળી સંયોજનના ગુણધર્મો તેના ઘટક તત્વના ગુણધર્મો કરતાં અલગ હોય છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને વાયુઓ છે, જ્યારે તેમના સંયોજવાથી બનેલું સંયોજન એટલે કે પાણી પ્રવાહી છે. એ નોંધવું રસપ્રદ છે કે હાઇડ્રોજન ધડાકા સાથે સળગે છે, જ્યારે ઓક્સિજન દહનનો સહાયક છે, પરંતુ પાણી અગ્નિશામક તરીકે વપરાય છે. તેના ગુણધર્મો અને તેમનું માપન. પ્રોપર્ટીઝ ઓફ મેટર એન્ડ ધેર મેઝરમેન્ટ. દરેક પદાર્થને 2 ગુણધર્મો હોય છે, ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો એવા છે કે જે પદાર્થનું સંગઠન બદલ્યા વગર અથવા તેની ઓળખ બદલ્યા વગર માપી કે અવલોકી શકાય. ભૌતિક ગુણધર્મના કેટલાક ઉદાહરણો રંગ, વાસ, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, ઘનતા વગેરે છે. રાસાયણિક ગુણધર્મોના માપન કે અવલોકન કરવા માટે રાસાયણિક ફેરફાર થવો જરૂરી છે. રાસાયણિક ગુણધર્મોના ઉદાહરણોમાં જુદા જુદા પદાર્થોની લાક્ષણિક પ્રક્રિયાઓ છે.
જેમાં એસિડિકતા, બેઝિકતા, દહનશીલતા વગેરેનો સમાવેશ થાય છે. દ્રવ્યના ગુણધર્મો જેવા કે લંબાઈ, ક્ષેત્રફળ, કદ વગેરે સ્વભાવે જથ્થાત્મક હોય છે. કોઈપણ જથ્થાત્મક અવલોકન અથવા માપનને તેની સંખ્યા તથા તેનું માપન કરેલા એકમ સાથે દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઓરડાની લંબાઈ 6 મીટર દર્શાવી શકાય. અહીંયા 6 સંખ્યા છે અને m મીટર દર્શાવે છે, જે માપન કરેલ લંબાઈનો એકમ છે. દુનિયાના જુદા જુદા ભાગોમાં માપનની બે જુદી જુદી પદ્ધતિઓ વપરાતી હતી: ઇંગ્લિશ પદ્ધતિ અને મેટ્રિક પદ્ધતિ. મેટ્રિક પદ્ધતિ, જેનો ઉદ્ભવ ફ્રાન્સમાં 18મી સદીના ઉત્તરાર્ધમાં થયેલો, તે ઘણી જ અનુકૂળ હતી, કારણ કે તેનો આધાર દશાંશ પદ્ધતિ પર હતો. વૈજ્ઞાનિક સમાજને સમાન પ્રમાણિત પદ્ધતિની જરૂરિયાત જણાઈ. આવી પદ્ધતિ 1960માં પ્રસ્થાપિત થઈ. એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ, ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ, એસઆઈ. એસઆઈ એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ ફ્રેન્ચ ભાષામાં લી સિસ્ટમ ઇન્ટરનેશનલી યુનિટ્સ ટૂંકાણમાં દર્શાવતા એસઆઈને વજન અને માપનની 11મી સામાન્ય સભા 11th જનરલ કોન્ફરન્સ ઓફ વેટ્સ એન્ડ મેઝર્સ CGPM કોન્ફરન્સ જનરલ ડઝ પોઇન્ટ્સ એટ મેઝરમાંથી 1875માં પેરિસમાં હસ્તાક્ષર થઈ, જે મીટર કન્વેન્શન તરીકે ઓળખાય છે. તે ઇન્ટરગવર્નમેન્ટલ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન તરીકે, જે CGPM તરીકે દર્શાવાય છે, તે ડિપ્લોમેટિક સંધિ હતી. એસઆઈ આધારિત એકમોની વ્યાખ્યા. લંબાઈનો એકમ મીટર. 1 સેકન્ડના 1/299792,458 માં ભાગના સમયગાળા દરમિયાન પ્રકાશે શૂન્યાવકાશમાં કાપેલ પથની લંબાઈને મીટર કહે છે. દળ m નો એકમ કિલોગ્રામ. દળનો એકમ કિલોગ્રામ છે. 1 કિલોગ્રામના આંતરરાષ્ટ્રીય આદિરૂપ પ્રોટોટાઇપ જેટલું દળ. સમય t નો એકમ સેકન્ડ. 1 સેકન્ડ સીઝિયમ 133 પરમાણુની ધરાવાવસ્થાના 2 અતિસૂક્ષ્મ સ્તરોની વચ્ચે થતી સંક્રાંતિના અનુવર્તી વિકિરણના 9192631770 આવર્તનો સમયગાળો છે. વિદ્યુત પ્રવાહ I નો એકમ એમ્પિયર. એમ્પિયર એક એવો અચળ પ્રવાહ છે જે 2 અનંત લંબાઈના 2 સીધા સમાંતર વાહકો જેમના આડછેદ નહિવત અને શૂન્યાવકાશમાં 1 મીટર અંતરે ગોઠવાયેલા છે, અને આ વાહકોની વચ્ચેનું બળ 2 × 10⁻⁷ ન્યૂટન પ્રતિ મીટર લંબાઈ પર હોય છે. ઉષ્માગતીય તાપમાન T નો એકમ કેલ્વિન. ઉષ્માગતીય તાપમાનનો એકમ કેલ્વિન, કે જે પાણીના ત્રિબિંદુના ઉષ્માગતીય તાપમાનનો 1/273.60 મો ભાગ છે. પદાર્થના જથ્થા N નો એકમ મોલ. 1. પ્રણાલીના પદાર્થનો જથ્થો કે જે 0.012 કિલોગ્રામ કાર્બન 12માં રહેલા પરમાણુઓ જેટલી પ્રાથમિક સ્પીસીસ ધરાવતા છે તેને મોલ કહે છે. તેની સંજ્ઞા મોલ MOL છે. 2. જ્યારે મોલનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પ્રાથમિક સ્પીસીસનો નિર્દેશ થવો જ જોઈએ. પ્રાથમિક સ્પીસીસ તરીકે પરમાણુઓ, અણુઓ, આયનો, ઇલેક્ટ્રોન, અન્ય કણો અથવા આવા કોઈપણ કણોનો નિર્દેશિત સમૂહ હોઈ શકે છે. પ્રદીપ્ત તીવ્રતા IV નો એકમ કેન્ડેલા. કેન્ડેલા 540 × 10⁻12 હર્ટ્ઝ આવૃત્તિવાળા સ્ત્રોતની જ્યોતિ તીવ્રતા છે, જે એક વર્તી મોનોક્રોમેટિક વિકિરણનું આપેલા દિશામાં ઉત્સર્જન કરે છે. તેની વિકિરણ તીવ્રતા 1/686 વોટ પ્રતિ સ્ટેરેડિયન તે દિશામાં હોય છે. એસઆઈ પદ્ધતિમાં ગુણક, મલ્ટિપલ અને ઉપગુણક સબમલ્ટિપલ્સ દર્શાવવા માટે પૂર્વકના ઉપયોગની છૂટ આપે છે. આ પૂર્વકોની યાદી કોષ્ટકમાં કરેલ છે. ગુણક 10⁻24 પૂર્વક યોગટો સંજ્ઞા y. ગુણક 10⁻21 પૂર્વક ઝેપ્ટો સંજ્ઞા z. ગુણક 10⁻18 પૂર્વક એટો સંજ્ઞા a. ગુણક 10⁻15 પૂર્વક ફેમ્ટો સંજ્ઞા f. ગુણક 10⁻12 પૂર્વક પીકો સંજ્ઞા p. ગુણક 10⁻9 પૂર્વક નેનો સંજ્ઞા m. ગુણક 10⁻6 પૂર્વક માઇક્રો સંજ્ઞા μ. ગુણક 10⁻3 પૂર્વક મિલી સંજ્ઞા m.
ગુણક 10⁻² પૂર્વક સેન્ટી સંજ્ઞા સી ગુણક 10⁻1 પૂર્વક ડેસી સંજ્ઞા ડી ગુણક 10 પૂર્વક ડેકા સંજ્ઞા ડી ગુણક 10⁻1 પૂર્વક હેક્ટો સંજ્ઞા એચ ગુણક 10⁻3 પૂર્વક કિલો સંજ્ઞા કે ગુણક 10⁻6 પૂર્વક મેગા સંજ્ઞા એમ ગુણક 10⁻9 પૂર્વક ગીગા સંજ્ઞા જી ગુણક 10⁻12 પૂર્વક ટેરા સંજ્ઞા ટી ગુણક 10⁻15 પૂર્વક પેટા સંજ્ઞા પી ગુણક 10⁻18 પૂર્વક એક્ઝા સંજ્ઞા ઈ ગુણક 10⁻21 પૂર્વક ઝેટા સંજ્ઞા ઝેડ ગુણક 10⁻24 પૂર્વક યોટા સંજ્ઞા વાય અને વજન માસ એન્ડ વેટ પદાર્થનું દળ તેમાં રહેલા દ્રવ્યનો જથ્થો છે જ્યારે વજન પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે પદાર્થનું દળ અચળ હોય છે જ્યારે તેનું વજન એક સ્થળેથી બીજા સ્થળે બદલાય છે કારણ કે ગુરુત્વાકર્ષણ બળ બદલાય છે આ પદોનો ઉપયોગ કરવામાં તમારે કાળજી રાખવી જોઈશે પ્રયોગશાળામાં પદાર્થનું દળ વિશ્લેષિક એનાલિટિકલ તુલા વડે ખૂબ જ ચોકસાઈથી નક્કી કરી શકાય છે દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે તેનો આંશિક ભાગ ગ્રામ 1 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ 1000 ગ્રામ પ્રયોગશાળામાં વપરાય છે કારણ કે રાસાયણિક પ્રક્રિયાઓમાં રસાયણોનો નાનો જથ્થો વપરાય છે કદનો એકમ લંબાઈનો ઘન છે આથી એસઆઈ એકમમાં કદનો એકમ m⁻³ છે પરંતુ રાસાયણિક પ્રક્રિયામાં નાના કદનો ઉપયોગ થાય છે આથી કદને માટે સેમી⁻³ cm⁻³ અથવા dSemi⁻³ dm⁻³ એકમ વપરાય છે સામાન્ય એકમ લીટર જે એસઆઈ એકમ નથી પણ પ્રવાહીઓના કદના માપનમાં ઉપયોગ લેવાય છે 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1000 મિલીલીટર 1000 સેમી ઘન ઇઝ ઇક્વલ ટુ 1000 ડીએમ ઘન આકૃતિમાં આ સંબંધો વિઝ્યુઅલાઇઝ કરવામાં મદદરૂપ થાય છે પ્રયોગશાળામાં પ્રવાહી કે દ્રાવણના કદ અંકિત નળાકાર બ્યુરેટ પીપેટ વગેરેથી માપી શકાય છે કદ માપક ફ્લાસ્કનો ઉપયોગ દ્રાવણનું જ્ઞાત કદ તૈયાર કરવામાં ઉપયોગી છે ઘનતા પદાર્થની ઘનતા પ્રતિ એકમ કદના જથ્થાનું દળ છે આથી ઘનતાનો એસઆઈ એકમ આ પ્રમાણે મેળવી શકાય ઘનતાનો એસઆઈ એકમ ઇઝ ઇક્વલ ટુ દળનો એસઆઈ એકમ અપોન કદનો એસઆઈ એકમ ઇઝ ઇક્વલ ટુ કિલોગ્રામ અપોન મીટર ક્યુબ અથવા કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇનવર્સ -3 આ એકમ ઘણો મોટો હોવાથી રસાયણશાસ્ત્રી મુખ્યત્વે ઘનતાને ગ્રામ સેન્ટીમીટર ઇનવર્સ 3 માં દર્શાવે છે જ્યાં દળ ગ્રામમાં અને કદ સેમીમાં દર્શાવેલ હોય છે તાપમાન માપવા માટે 3 સામાન્ય માપક્રમ છે અંશ સેલ્સિયસ અંશ ફેરનહીટ અને કેલ્વિન અહીંયા કેલ્વિન એસઆઈ એકમ છે આ માપક્રમ પર આધારિત થર્મોમીટર દર્શાવેલા છે સામાન્ય રીતે સેલ્સિયસ માપક્રમવાળા થર્મોમીટર 0 થી 100 અંશ સેલ્સિયસ સુધી અંકિત કરેલા હોય છે જેમાં બંને તાપમાનો અનુક્રમે પાણીના ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ છે ફેરનહીટ માપક્રમ 32 અંશથી 212 અંશ વચ્ચેથી દર્શાવેલ છે બંને માપક્રમના તાપમાન એકબીજા સાથે આપેલ સંબંધ ધરાવે છે અંશ ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 અંશ સેલ્સિયસ પ્લસ 32 કેલ્વિન માપક્રમ સેલ્સિયસ માપક્રમ સાથે આ પ્રમાણે સંબંધિત છે કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ અંશ સેલ્સિયસ પ્લસ 273.15 એ નોંધવું રસપ્રદ છે કે 0 અંશ સેલ્સિયસથી નીચેનું તાપમાન ઋણ મૂલ્યો સેલ્સિયસ માપક્રમમાં શક્ય છે પરંતુ કેલ્વિન માપક્રમમાં તાપમાનનું ઋણ મૂલ્ય શક્ય નથી માપનમાં અનિશ્ચિતતા અનસર્ટનિટી ઇન મેઝરમેન્ટ રસાયણ વિજ્ઞાનમાં વ્યક્તિએ ઘણીવાર પ્રાયોગિક પરિણામો અને સૈદ્ધાંતિક ગણતરીઓ સાથે સંકળાવું પડે છે સંખ્યાઓને અનુકૂળતા પ્રમાણે સ્વીકારવા માટે અર્થપૂર્ણ રસ્તાઓ છે અને તેથી પરિણામોની શક્ય તેટલી કક્ષાએ ચોકસાઈથી હકીકત રૂપે રજૂ કરી શકાય છે વૈજ્ઞાનિક સંકેત
સાયન્ટિફિક નોટેશન. રસાયણ વિજ્ઞાન ખૂબ મોટી સંખ્યા ધરાવતા અને અત્યંત ઓછું દળ ધરાવતા પરમાણુઓ તથા અણુઓ અંગેનો અભ્યાસ હોવાથી રસાયણ વિજ્ઞાનીઓએ 2 ગ્રામ હાઇડ્રોજન વાયુમાં રહેલા 6022 20 ટાઈમ્સ 0 અણુઓ જેટલી મોટી સંખ્યા તથા હાઇડ્રોજન પરમાણુનું વજન 0.23 ટાઈમ્સ 0 166 ગ્રામ જેટલી નાની સંખ્યાઓ સાથે કામ પાર પાડવું પડે છે. આ જ પ્રમાણે બીજા અચળાંકો જેવા કે પ્લાન્ક અચળાંક, પ્રકાશની ગતિ, કણ પરનો ભાર વગેરે જેમાં દર્શાવેલો માત્રા પ્રમાણેની સંખ્યાઓ હોય છે. આટલા બધા શૂન્ય ગણવા અથવા લખવા ઘડી પડતો મસ્કરી જેવું લાગે, પણ આવી સંખ્યા માટે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવા સાદા ગણતરીય કારકોનો ઉપયોગ ખરેખર પડકારરૂપ બને છે. જો તમારે આ પડકાર સ્વીકારવા ઉપર પ્રમાણેની કોઈપણ બે સંખ્યાઓનો ઉપયોગ કરી કોઈપણ એક કારકને લાગુ પાડો તો તમને ખ્યાલ આવશે કે આવી સંખ્યાઓ સાથેની ગણતરી કેટલી મુશ્કેલ હોય છે. આ સમસ્યાનું નિરાકરણ વૈજ્ઞાનિક સંકેતના ઉપયોગથી પ્રાપ્ત કરી શકાયેલ છે, એટલે કે ઘાતાંકીય સંકેતો, જેમાં કોઈપણ સંખ્યાને n×10⁻n તરીકે દર્શાવી શકાય, જ્યાં n ધન કે ઋણ મૂલ્ય ધરાવતો ઘાતાંકીય એક્સપોનેન્શિયલ છે અને n પદ આંકડાકીય 1.000 એક્સેટ્રા n 9999 વચ્ચે બદલાય છે. આમ આપણે 232.508 ને વૈજ્ઞાનિક સંકેતમાં 2.32508 × 10⁻² તરીકે દર્શાવી શકીએ. એ નોંધવું જોઈએ કે દશાંશ ચિહ્ન ડાબી તરફ 2 સ્થાન જે 10⁻2 બરાબર વૈજ્ઞાનિક સંકેતમાં છે. તે જ પ્રમાણે 0.00016 ને 1.6 × 10⁻⁴ તરીકે લખી શકાય. અહીંયા દશાંશ ચિહ્ન 4 સ્થાનથી જમણી બાજુ ખસેડવાનું છે અને -4 એ વૈજ્ઞાનિક સંકેતમાં ઘાતાંક છે. હવે વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવેલ સંખ્યા ઉપર કોઈપણ ગણતરીય ક્રિયા કરતા પહેલા આપેલ મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના હોય છે: ગુણાકાર અને ભાગાકાર. આ બે ક્રિયાઓ માટે ઘાતાંકીય સંખ્યા માટેના જે નિયમો લાગુ પડશે, એટલે કે 5.6 × 10⁵ × 6.9 × 10⁸ is equal to 5.6 × 6.9 × 10⁵ plus 8 is equal to 5.6 × 6.9 × 10⁻13 is equal to 38.64 × 10⁻13 is equal to 3.864 × 10⁻14. In bracket 9.8 × 10⁻² bracket close into 2.5 × 10⁻6 is equal to in bracket 9.8 × 2.5 bracket close into 10⁻² plus -6 is equal to 24.50 × 10⁻8 is equal to 2.450 × 10⁻7. 2.7 × 10⁻³ upon 5.5 × 10⁻4 is equal to 2.7 upon 5.5 × 10⁻³ is equal to 0.4909 × 10⁻7 is equal to 4909 × 10⁻8. સરવાળો અને બાદબાકી. આ બંને ક્રિયાઓ માટે સંખ્યાઓને એવી રીતે લખવામાં આવે છે કે જેથી તેમના ઘાતાંક સરખા દર્શાવાય. ત્યારબાદ ગુણાંક કોએફિશિયન્ટ ઉમેરવામાં કે બાદ જરૂરિયાત પ્રમાણે કરવામાં આવે છે. આમ 6.65 × 10⁻4 અને 8.95 × 10⁻3 નો સરવાળો કરવા માટે 6.65 × 10⁻4 અને 0.895 × 10⁻4 લખી બંનેના ઘાતાંકો એટલે કે 10⁻4 સરખા કરવામાં આવે છે. આથી આ સંખ્યાઓને આ પ્રમાણે ઉમેરી શકાય:
6.65 plus 0.895 into 10 raised to 4 is equal to 7.545 into 10 raised to 4. તે જ પ્રમાણે બંને સંખ્યાની બાદબાકી દર્શાવ્યા પ્રમાણે કરી શકાય. 2.5 into 10 raised to minus 2 minus 4.8 into 10 raised to minus 3 is equal to 2.5 into 10 raised to minus 2 minus 0.48 into 10 raised to minus 2 is equal to 2.5 minus 0.48 into 10 raised to minus 2 is equal to 2.02 into 10 raised to minus 2. અર્થસૂચક સાર્થક અંકો સાયન્ટિફિક ફિગર્સ. જ્યારે આપણે માપનની વાત કરીએ છીએ ત્યારે ચોકસાઈ, એક્યુરેસી અને પરિશુદ્ધતા પ્રિસિઝનના સંદર્ભમાં વિચારીએ છીએ. પરિશુદ્ધિનો સંદર્ભ એક જ જથ્થામાં જુદા જુદા માપન વચ્ચે નજીકપણા ક્લોઝનેસનો હોય છે, જ્યારે ચોકસાઈએ મળેલા પરિણામનું સાચા પરિણામ સાથેનું સહમતપણું એગ્રીમેન્ટ દર્શાવે છે. ઉદાહરણ તરીકે એક પરિણામનું સાચું મૂલ્ય 2.00 ગ્રામ છે અને કોઈ એક વિદ્યાર્થી એ બે માપન કરે છે અને તે 1.95 ગ્રામ અને 1.93 ગ્રામ મળે છે. આ મૂલ્યો પરિશુદ્ધ છે કારણ કે એકબીજાની ઘણા જ નજીક છે, પણ તે ચોક્કસ નથી. બીજો વિદ્યાર્થી બી પ્રયોગ ફરીવાર કરે છે અને તે માપનમાં 1.94 ગ્રામ અને 2.05 ગ્રામ પરિણામો મેળવે છે. આ પરિણામો પરિશુદ્ધ નથી અને ચોક્કસ પણ નથી. ફરી પ્રયોગ કરે છે અને બે પરિણામો 2.01 ગ્રામ અને 1.99 ગ્રામ રજૂ કરે છે. આ પરિણામો પરિશુદ્ધ અને ચોક્કસ એમ બંને છે. પ્રાયોગિક કે ગણતરી કરેલ મૂલ્યોમાં રહેલી અનિશ્ચિતતાને અર્થસૂચક અંકોની સંખ્યા દ્વારા દર્શાવી શકાય છે. અર્થસૂચક અંક અર્થપૂર્ણ અંક છે જે ચોકસાઈપૂર્વક જ્ઞાત હોય છે. અનિશ્ચિતતાનો નિર્દેશ કેટલાક અંકો લખીને કરવામાં આવે છે, જેમાં છેલ્લો અંક અનિશ્ચિત ગણાય છે. આમ ધારો કે આપણે 11.2 ml લખીએ તો 11 નિશ્ચિત છે અને 2 અનિશ્ચિત છે અને છેલ્લા અંકની અનિશ્ચિતતા ±1 થશે. અને જો કોઈ રીતે નિવેદિત કરેલું હોય નહીં તો અનિશ્ચિતતા સામાન્ય રીતે છેલ્લા અંકમાં ±1 તરીકે સમજવામાં આવે છે. અર્થસૂચક અંકના અંક નક્કી કરવા માટેના કેટલાક નિયમો છે. 1. બધા જ શૂન્ય સિવાયના અંક અર્થસૂચક છે. ઉદાહરણ તરીકે 285 સેન્ટીમીટરમાં ત્રણેય અંક અર્થસૂચક છે અને 0.25 મિલીલીટરમાં બે અર્થસૂચક અંકો છે. 2. શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અંક અર્થસૂચક હોતો નથી. આવા શૂન્ય માત્ર દશાંશ ચિહ્નનું સ્થાન દર્શાવે છે. આમ 0.03 ને એક અર્થસૂચક અંક છે, જ્યારે 0.0052 ને બે અર્થસૂચક અંકો છે. 3. શૂન્ય સિવાયના બે અંકોની વચ્ચેના શૂન્ય અંકો અર્થસૂચક છે. આમ 2.005 માં ચાર અર્થસૂચક અંકો છે. 4. સંખ્યાની જમણી બાજુના છેડા પર શૂન્ય હોય તો તે અર્થસૂચક ગણાય છે. જો તે દશાંશ ચિહ્નની જમણી બાજુએ આવેલા હોય તો, ઉદાહરણ તરીકે 0.200 ગ્રામ માં ત્રણ અર્થસૂચક અંકો છે, પરંતુ દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં જમણી બાજુ આવેલા શૂન્ય અર્થસૂચક નથી. ઉદાહરણ તરીકે 100 માં એક જ અર્થસૂચક અંક છે. 5. ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક અંકો હોય છે. ઉદાહરણ તરીકે 2 દડા અથવા 20 ઈંડા. આમાં અર્થસૂચક અંકમાં અંક અનંત હોય છે કારણ કે આ ચોક્કસ અંક છે અને તેમને અનંત અંક સુધી દર્શાવી શકાય છે, જેમ કે 2 = 2.000000 અથવા 20 = 20.000000.
જ્યારે અંકને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવામાં આવે છે ત્યારે 1 અને 10 ની વચ્ચેના અંકોની સંખ્યા અર્થસૂચક અંકની સંખ્યા આપે છે. આમ 4.01 ઇન્ટુ 10⁻² ને 3 અર્થસૂચક અંકો અને 8.256 ઇન્ટુ 10⁻³ ને 4 અર્થસૂચક અંકો છે. અર્થસૂચક અંકોનો સરવાળો અને બાદબાકી. પરિણામો મળતા અંકો બંને મૂળ અંકોની દશાંશ ચિહ્નની જમણી બાજુના અંક કરતાં વધારે હોઈ શકે નહીં. 12.11 પ્લસ 18.0 પ્લસ 1.012 31.122. અહીંયા 18.0 ને દશાંશ ચિહ્ન પછી એક જ અર્થસૂચક અંક છે અને તેથી પરિણામને દશાંશ ચિહ્નથી જમણી બાજુ એક અંક સુધી દર્શાવાય છે. તેથી 31.122 ને 31.1 તરીકે દર્શાવવી પડે. અર્થસૂચક અંકના ગુણાકાર અને ભાગાકાર. આ બંને ક્રિયાઓમાં પણ પરિણામના અર્થસૂચક અંકને મૂળ સંખ્યાના અર્થસૂચક અંકથી વધારે અંકમાં દર્શાવી શકાય. 2.5 into 1.25 is equal to 3.125. 2.5 ને બે અર્થસૂચક અંક હોવાથી પરિણામને બે કરતાં વધારે અર્થસૂચક અંકથી દર્શાવાય નહીં. આથી 3.125 ને બદલે 3.1 જ ગણાય. ઉપર દર્શાવેલ ગાણિતિક ક્રિયાઓના ઉપયોગથી મળેલા પરિણામો સીમિત લિમિટિંગ રીતે દર્શાવવા માટે આપેલ બાબતો સંખ્યાના સન્નિકટનના રાઉન્ડિંગ ઓફ માટે ધ્યાનમાં રાખવા જરૂરી છે. 1. જો જમણી બાજુનો સૌથી છેલ્લો અંક 5 કરતાં વધારે હોય તો તેને દૂર કરી તેની આગળના અંકમાં 1 નો વધારો કરવામાં આવે છે. જેમ કે 1.386 માં જો 6 ને દૂર કરવો હોય તો આપણે સન્નિકટન 1.39 કરવું પડે. 2. જો જમણી બાજુનો અંક 5 કરતાં ઓછો હોય તો તેને દૂર કરવામાં આવે છે પણ તેની આગળના અંકમાં ફેરફાર થતો નથી. જેમ કે 4.334. જો 4 ને દૂર કરીએ તો સન્નિકટનના પરિણામ 4.33 થાય. 3. જો જમણી બાજુનો સૌથી છેલ્લો અંક 5 હોય તથા તેની પહેલાનો અંક બેકી અંક હોય તો 5 ને દૂર કરતા આગળના અંકમાં ફેરફાર કરવામાં આવતો નથી. પરંતુ જો 5 ની પહેલાનો અંક એકી હોય તો આગળનો અંક 1 થી વધારે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે 6.35 ના છેલ્લા અંકનું સન્નિકટન કરીએ તો આપણે 3 ને બદલે 4 ગણવા પડે જેથી પરિણામ 6.4 ગણાય. 6.25 નું સન્નિકટન કરીએ તો 6.2 તરીકે ગણાય. પરિમાણાત્મક પૃથક્કરણ ડાયમેન્શનલ એનાલિસિસ. ગણતરી કરતી વખતે ઘણી વખત એકમોને એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં ફેરવવા પડે છે. આ કરવા માટે વપરાતી પદ્ધતિને અવયવ ચિહ્નિત પદ્ધતિ, ફેક્ટર લેબલ મેથડ અથવા એકમ અવયવ પદ્ધતિ, યુનિટ ફેક્ટર મેથડ અથવા પરિમાણાત્મક પૃથક્કરણ ડાયમેન્શનલ એનાલિસિસ કહે છે. ઉદાહરણ: ધાતુનો એક ટુકડો 3 ઇંચને ઇન વડે દર્શાવાય છે. લાંબો છે. તેની લંબાઈ સેન્ટીમીટરમાં કેટલી હશે? આપણે જાણીએ છીએ કે 1 ઇંચ ઇઝ ઇક્વલ ટુ 2.54 સેન્ટીમીટર. આ સમતુલ્યતાને આધારે લખી શકાય કે 1 ઇંચ અપન 2.54 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 2.54 સેન્ટીમીટર અપન 1 ઇંચ. આમ 1 ઇંચ અપન 2.54 સેન્ટીમીટર બરાબર 1 થાય છે અને તેને 2.54 સેન્ટીમીટર અપન 1 ઇંચ બરાબર પણ 1 થશે. આમ બંને એકમ અવયવો કહેવાય છે. જો કોઈ સંખ્યાને આ એકમ અવયવ એટલે કે 1 વડે ગુણીએ તો કોઈ અસર પડશે નહીં. ધારો કે 3 ઇંચને એકમ અવયવ વડે ગુણવામાં આવે તો 3 ઇંચ ઇઝ ઇક્વલ ટુ 3 ઇંચ ઇન્ટુ 2.54 સેન્ટીમીટર અપોન 1 ઇંચ ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 2.54 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 7.62 સેન્ટીમીટર. હવે એકમ અવયવ કે જેના વડે ગુણાકાર કરવામાં આવશે તે એકમ અવયવ
2.54 સેન્ટીમીટર અપોન 1 ઇંચ ઉપરની બાબતમાં થશે. આથી ઇચ્છિત એકમ મળશે એટલે કે અંશ ઇચ્છિત પ્રમાણમાં જરૂરી બનશે. ઉદાહરણ, એક જગમાં 2 લીટર દૂધ છે. દૂધનું કદ મીટર ક્યુબમાં ગણો. 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ. 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર. જેથી આપણને મળશે 1 મીટર અપોન 100 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર અપોન 1 મીટર. ઉપરના એકમ અવયવોમાંના m ક્યુબમાં મેળવવા માટે પ્રથમ અવયવ લેવો પડશે અને પછી તેનો ઘન કરવો પડશે. 1 મીટર અપોન 100 સેન્ટીમીટર હોલ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 મીટર ક્યુબ અપોન 10⁶ સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1. હવે 2 લીટર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ. ઉપરના એકમને અવયવ વડે ગુણવામાં આવે છે. 2 ઇન્ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 મીટર ક્યુબ અપોન 10⁶ સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 2 મીટર ક્યુબ અપોન 10 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁻³ મીટર ક્યુબ. સંયોગીકરણના નિયમ. લોસ ઓફ કેમિકલ કોમ્બિનેશન. તત્વના સંયોગીકરણથી સંયોજનની રચના દર્શાવેલ પાયાના 5 નિયમોને આધીન છે. દળ સંચયનો નિયમ. લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. આ નિયમ નિવેદિત કરે છે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. આ નિયમ 1789માં એન્ટોની લેવોઝિયર રજૂ કર્યો હતો. ઉપરના તારણો પર પહોંચવા માટે તેમણે દહનની પ્રક્રિયાનો કાળજીપૂર્વક પ્રાયોગિક અભ્યાસ કરેલો. આ નિયમ રસાયણ વિજ્ઞાનમાં થયેલા કેટલાક પાશ્ચાત્ય વિકાસમાં પાયારૂપ બન્યો છે. આ નિયમ જ પ્રક્રિયકો અને નિપજોના ચોક્કસ દળના માપન અને લેવોઝિયરે કાળજીપૂર્વક કરેલા યોજનાબદ્ધ પ્રયોગોનું પરિણામ હતું. નિશ્ચિત પ્રમાણનો નિયમ. લો ઓફ ડેફિનાઇટ પ્રોપોર્શન. આ નિયમ ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી જોસેફ પ્રાઉસ્ટ દ્વારા રજૂ થયેલો. તેમણે નિવેદિત કર્યું કે આપેલ સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. પ્રાઉસ્ટે કોપર કાર્બોનેટના 2 નમૂના સાથે કાર્ય કરેલું, જેમાંનો એક કુદરતી સ્ત્રોતમાંથી અને બીજો સંશ્લેષિત હતો, અને નોંધ્યું કે બંને નમૂનામાં રહેલો તત્વોનું સંગઠન કોમ્પોઝિશન સરખું છે. આમ સ્ત્રોત ગમે તે પ્રકારનો હોવા છતાં પણ આપેલ સંયોજનમાં સમાન તત્વો સરખા પ્રમાણમાં રહેલા હોય છે. આ નિયમનું વાજબીપણું જુદા જુદા પ્રયોગોથી સાબિત થયેલું છે. કેટલીક વખત તે નિશ્ચિત સંગઠનના નિયમ તરીકે દર્શાવાય છે. ગુણક પ્રમાણનો નિયમ. લો ઓફ મલ્ટિપલ પ્રોપોર્શન. આ નિયમ ડાલ્ટને 1803માં રજૂ કર્યો હતો. આ નિયમ પ્રમાણે જ્યારે 2 તત્વો સંયોજાઈને એક કરતાં વધારે સંયોજન બનાવે છે ત્યારે એક તત્વોના દળ બીજા તત્વોના સંયોજતા નિશ્ચિત ફિક્સ દળ સાથે જોડાય છે. તે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન ઓક્સિજન સાથે સંયોજાઈને 2 સંયોજનો પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવે છે. હાઇડ્રોજન 2 ગ્રામ પ્લસ ઓક્સિજન 60 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ પાણી 18 ગ્રામ. હાઇડ્રોજન 2 ગ્રામ પ્લસ ઓક્સિજન 32 ગ્રામ gives હાઇડ્રોજન પેરોક્સાઇડ 18 grams. અહીંયા ઓક્સિજનના દળ 60 ગ્રામ અને 32 ગ્રામ જે હાઇડ્રોજનના નિશ્ચિત દળ 2 ગ્રામ સાથે સંયોજાય છે તે સાદો ગુણોત્તર દર્શાવે છે, એટલે કે 60/32 અથવા 1/2. ગેલ્યુસેકનો વાયુ કદનો નિયમ. ગેલ્યુસેક્સ લો ઓફ ગેસીસ વોલ્યુમ. આ નિયમ ગેલ્યુસેકે 1808માં રજૂ કર્યો હતો. તેણે અવલોકન કર્યું કે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે અથવા ઉત્પન્ન થાય છે ત્યારે જો વાયુઓ સમાન તાપમાને અને દબાણે હોય તો તેમના કદનો સાદો ગુણોત્તર દર્શાવે છે. આમ 100 મિલીલીટર હાઇડ્રોજન 50 મિલીલીટર ઓક્સિજન સાથે સંયોજાય તો 100 મિલીલીટર પાણીની બાષ્પ મળે છે. હાઇડ્રોજન 100 મિલીલીટર પ્લસ ઓક્સિજન 50 મિલીલીટર gives પાણી બાષ્પ અવસ્થામાં 100 મિલીલીટર. આમ હાઇડ્રોજન અને ઓક્સિજનના કદ 100 મિલીલીટર અને
50 મિલીલીટર જ્યારે સંયોજાય છે ત્યારે તેમના કદનો સાદો ગુણોત્તર 2:1 હોય છે. ગેલ્યુસેકનો કદના સંયોજવાના સંબંધમાં પૂર્ણાંક ગુણોત્તર હકીકતમાં કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ છે. અગાઉ સમજાવેલ નિશ્ચિત પ્રમાણનો નિયમ દળના અનુસંધાનમાં હતો. ગેલ્યુસેકના નિયમને યોગ્ય રીતે એવોગેડ્રોના કાર્યોના આધારે 1811માં સમજાવવામાં આવ્યું હતું. એવોગેડ્રો નિયમ, એવોગેડ્રો લો. એવોગેડ્રોએ 1811માં સૂચવ્યું કે સમાન તાપમાને અને દબાણે વાયુઓના સમાન કદ સમાન સંખ્યામાં અણુઓ ધરાવે છે. એવોગેડ્રોએ પરમાણુ અને અણુ વચ્ચે ભેદ સમજાવ્યો, જે હાલના સમયમાં સ્પષ્ટ સમજી શકાય તેમ છે. આપણે હાઇડ્રોજન અને ઓક્સિજનના સંયોજવાથી પાણી બનવાની પ્રક્રિયાનો ફરીવાર વિચાર કરીએ તો કહી શકાય કે હાઇડ્રોજનના બે કદ ઓક્સિજનના એક કદ સાથે સંયોજાય છે અને બે કદ પાણી મળે છે અને પ્રક્રિયા પામ્યા વિનાનો ઓક્સિજન રહેતો નથી. એ નોંધો કે દરેક પેટીમાં અણુની સંખ્યા સરખી છે. ખરેખર એવોગેડ્રો ઉપરના પરિણામોને અણુ બહુપરમાણવીય હોય છે જેમ સ્વીકારીને સમજાવી શક્યા હોત જો હાઇડ્રોજન અને ઓક્સિજનને દ્વિપરમાણીય ગણ્યા હોત, જેમ હાલના સમયમાં સ્વીકારાયેલ છે, તો ઉપરોક્ત પરિણામો સરળતાથી સમજાવી શકાય. પરંતુ તે સમયે ડાલ્ટન અને અન્ય વૈજ્ઞાનિક માનતા હતા કે એક જ પ્રકારના પરમાણુઓ એકબીજા સાથે સંયોજાઈ શકે નહીં અને હાઇડ્રોજન કે ઓક્સિજનના બે પરમાણુ ધરાવતો અણુ સંભવી શકે નહીં. એવોગેડ્રોની દરખાસ્ત ફ્રેન્ચ જનરલ ડી ફિઝિડિયો માં પ્રકાશિત થયેલી અને તે સાચી હોવા છતાં પણ તેનો ખાસ ટેકો મળ્યો ન હતો. ત્યારબાદ 50 વર્ષ પછી 1860માં જર્મનીના કલગૃહેમાં મળેલી રસાયણ વિજ્ઞાનની પ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સની સભાએ કેટલાક ઠરાવો કર્યા હતા. આ સભામાં સ્ટેનિસ્લાવ કેનિઝારો એ રાસાયણિક તત્વજ્ઞાનના અભ્યાસનો એક સ્કેચ રજૂ કર્યો હતો, જેથી એવોગેડ્રોના કાર્યની અગત્યને મહત્વ અપાયું. ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત, ડાલ્ટન્સ એટોમિક થિયરી. દ્રવ્ય નાના અવિભાજ્ય કણો, એટોમિયો, જેનો અર્થ થાય છે કે અવિભાજ્ય, નું પગેરું ગ્રીક તત્વજ્ઞાની ડેમોક્રિટસ ઈસવીસન પૂર્વે 462 370 સુધી જાય છે. 1808માં ડાલ્ટને અ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી, રસાયણ તત્વજ્ઞાનની નવી પદ્ધતિ પ્રકાશિત કરેલ, જેમાં આ પ્રમાણેની રજૂઆત કરવામાં આવી હતી. 1. દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. 2. આપેલ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે છે, જેમાં સમાન દળનો પણ સમાવેશ થાય છે. જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ જુદા જુદા હોય છે. 3. જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુઓ કોઈ નિશ્ચિત પ્રમાણમાં ગુણોત્તરમાં જોડાય છે ત્યારે સંયોજન બને છે. 4. રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની ફેરગોઠવણીનો સમાવેશ થાય છે. તેને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન કરી શકાતો નથી અથવા નાશ કરી શકાતો નથી. ડાલ્ટનનો સિદ્ધાંત રાસાયણિક સંયોજન સંયોગીકરણના નિયમો સમજાવી શક્યો છે. પરમાણ્વીય દળ, એટોમિક માસ. પરમાણ્વીય દળ અથવા પરમાણુનું દળ હકીકતમાં ઘણું ઓછું હોય છે, કારણ કે પરમાણુ અતિ નાના હોય છે. હાલમાં આપણે ખૂબ જ આધુનિક પદ્ધતિ, દાખલા તરીકે દળ સ્પેક્ટ્રોમીટરી, જેના ઉપયોગથી વધુ ચોકસાઈથી પરમાણ્વીય દળ નક્કી કરી શકીએ છીએ. પરંતુ 19મી સદીમાં વૈજ્ઞાનિકો એક પરમાણુનું દળ બીજા પરમાણુની સાપેક્ષમાં પ્રાયોગિક રીતે અગાઉ દર્શાવ્યા પ્રમાણે નક્કી કરી શક્યા હતા. હાઇડ્રોજન, જે સૌથી હલકો પરમાણુ છે, તેનું અર્ધશક્તિ દળ 1 ગણવામાં આવ્યું, કોઈપણ એકમ વગર, અને બીજા પરમાણુના દળ તેની સાપેક્ષમાં દર્શાવવામાં આવ્યા હતા. પરમાણ્વીય દળની હાલની પદ્ધતિમાં કાર્બન 12 ને પ્રમાણિત ગણીને તેના આધારે અન્ય પરમાણુના દળ દર્શાવાય છે. આ માટેની સંમિતિ 1961માં સધાઈ હતી. કાર્બન 12 કાર્બનનો એક સમસ્થાનિક છે, જેને 12C તરીકે દર્શાવાય છે. આ પદ્ધતિમાં 12C નું દળ 12 પરમાણ્વીય દળ એકમ, એટોમિક માસ યુનિટ AMU નક્કી કરવામાં આવ્યું અને બીજા બધા જ પરમાણુના દળ આની સાપેક્ષમાં નક્કી કરવામાં આવેલ છે. એક પરમાણ્વીય દળ એકમ AMUની વ્યાખ્યા આ રીતે આપી શકાય છે. તે કાર્બન 12
પરમાણુના દળના 1/12 અંશ ભાગ જેટલો છે. 1 AMU is equal to 1.66056 into 10 raised to minus 24 ગ્રામ. હાઇડ્રોજન પરમાણુનું દળ is equal to 1.6736 into 10 raised to minus 24 ગ્રામ. આથી હાઇડ્રોજનનું AMU એકમમાં દળ is equal to 1.6736 into 10 raised to minus 24 upon 1.66056 into 10 raised to minus 24 is equal to 1.0078 AMU, આશરે 1.0080 AMU. તે જ પ્રમાણે ઓક્સિજન 16 નું દળ 15.995 AMU થશે. હાલમાં AMU ના બદલે U લખાય છે, જેને એકીકૃત દળ યુનિફાઈડ માસ કહે છે. સરેરાશ પરમાણુય દળ એવરેજ એટોમિક માસ કુદરતી રીતે મળતા ઘણા તત્વો એક કરતાં વધારે સમસ્થાનિક ધરાવતા હોય છે. જ્યારે આપણે આ સમસ્થાનિકોનું અસ્તિત્વ અને તેમની સાપેક્ષ પ્રચુરતા ટકામાં પ્રમાણ ધ્યાનમાં લઈએ તો તેના પરથી તત્વનો સરેરાશ પરમાણુય દળ ગણી શકીએ. ઉદાહરણ તરીકે લઈએ તો કાર્બન 3 સમસ્થાનિક ધરાવે છે. તેમના દળ અને તેમની સાપેક્ષ પ્રચુરતા તે દરેકની સામે દર્શાવેલ છે. સમસ્થાનિક 12C સાપેક્ષ પ્રચુરતા 98.892 પરમાણુય દળ AMU 12. સમસ્થાનિક 13C સાપેક્ષ પ્રચુરતા 1.108 પરમાણુય દળ AMU 13.00335. સમસ્થાનિક 14C સાપેક્ષ પ્રચુરતા 2 into 10 raised to minus 10 પરમાણુય દળ AMU 14.00317. આપેલ માહિતી પરથી કાર્બનનું સરેરાશ પરમાણુય દળ દર્શાવ્યા પ્રમાણે મળશે. બ્રેકેટ 0.98892 બ્રેકેટ કમ્પ્લીટ into 12U પ્લસ બ્રેકેટ 0.01108 બ્રેકેટ કમ્પ્લીટ into બ્રેકેટ 13.00335 બ્રેકેટ કમ્પ્લીટ પ્લસ 2 into 10 raised to minus 12 into 00317 U is equal to 12.011 U. તત્વના આવર્ત કોષ્ટકમાં જુદા જુદા તત્વોના દર્શાવેલ પરમાણુય દળ ખરેખર સરેરાશ પરમાણુય દળ જ છે. આણ્વીય દળ મોલેક્યુલર માસ. આણ્વીય દળ એક જ અણુમાં રહેલા બધા જ તત્વોના પરમાણુય દળના સરવાળા બરાબર હોય છે. તે દરેક તત્વના પરમાણુય દળ અને દરેક પરમાણુની સંખ્યાનો ગુણાકાર કરીને તે બધાનો સરવાળો કરી મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે મિથેનનું આણ્વીય દળ ગણતા મિથેન, જેમાં એક કાર્બન પરમાણુ અને 4 હાઇડ્રોજન પરમાણુ છે, તેના પરથી આ મુજબ મેળવી શકાય છે. મિથેનનું આણ્વીય દળ CH4 is equal to bracket 12.011 યુનિફાઈડ માસ bracket complete plus 4 into 1.008 યુનિફાઈડ માસ is equal to 60.043. યુનિફાઈડ માસ તે જ પ્રમાણે પાણી H2O નું આણ્વીય દળ is equal to 2 into હાઇડ્રોજનનું પરમાણુય દળ પ્લસ 1 into ઓક્સિજનનું પરમાણુય દળ is equal to 2 into 1.008 યુનિફાઈડ માસ plus 6.00 યુનિફાઈડ માસ is equal to 80.02. યુનિફાઈડ માસ. ઉદાહરણ 1. સુક્રોઝ C12H22O11 નું આણ્વીય દળ શોધો. ઉકેલ. સુક્રોઝ C12H22O11 નું આણ્વીય દળ is equal to 12C plus 22H plus 11O is equal to 12 into 12 plus 22 into 1 plus 11 into 16 is equal to 342. યુનિફાઈડ માસ. સૂત્રધર. ફોર્મ્યુલા માસ. કેટલાક પદાર્થો જેવા કે સોડિયમ ક્લોરાઇડ તેમના બંધારણીય એકમ તરીકે સ્વતંત્ર અણુ ધરાવતા નથી.
આવા સંયોજનોમાં ધન એટલે કે સોડિયમ અને ઋણ એટલે કે ક્લોરાઇડ સ્પીસીસ ત્રિપરિમાણીય રચનામાં ગોઠવાયેલા હોય છે. એ નોંધવું જોઈએ કે સોડિયમ ક્લોરાઇડમાં દરેક Na+ 6Cl- વડે ઘેરાયેલા હોય છે અને દરેક Cl- 6Na+ વડે ઘેરાયેલા હોય છે. NaCl નું સૂત્ર તેનું સૂત્રદળ ગણવા માટે વપરાય છે. આણ્વીય દળ ગણતરીને બદલે સૂત્રદળ ગણવામાં આવે છે કારણ કે ઘન સ્થિતિમાં સોડિયમ ક્લોરાઇડ એકાકી સ્પીસીસ તરીકે હોતું નથી. આથી સોડિયમ ક્લોરાઇડનું સૂત્રદળ સોડિયમનું પરમાણ્વીય દળ પ્લસ ક્લોરીનનું પરમાણ્વીય દળ 23.0 પ્લસ 35.5 યુનિફાઇડ માસ 58.5 યુનિફાઇડ માસ મોલ સંકલ્પના અને મોલર દળ મોલ કોન્સેપ્ટ એન્ડ મોલર માસ. આપણે 1 ડઝન એટલે કે 12 નંગ, એક કોડી એટલે કે 20 નંગ અને 1 ગ્રોસ એટલે કે 144 નંગ એમ દર્શાવીએ છીએ. સૂક્ષ્મ સ્તરે ઘટક કણો એટલે કે પરમાણુઓ, અણુ, કણો, ઇલેક્ટ્રોન, આયનો વગેરેને ગણવા માટે મોલ સંકલ્પનાનો ઉપયોગ કરીએ છીએ. SI પદ્ધતિમાં મોલ સંજ્ઞા તરીકે MOL ને પદાર્થના જથ્થા માટેની પાયાની 7મી રાશિ તરીકે દાખલ કરવામાં આવી. 1 મોલ એટલે પદાર્થનો એટલો જથ્થો કે જે 12 ગ્રામ અથવા 0.012 કિલોગ્રામ 12C સમસ્થાનિકમાં રહેલા પરમાણુઓ અથવા સ્પીસીસ ધરાવે છે. એના પર ખાસ ભાર મૂકીએ કે પદાર્થનો 1 મોલ એટલે કોઈપણ પદાર્થમાં રહેલા પછી તે ગમે તે હોય તો પણ સરખી સંખ્યામાં સ્પીસીસ ધરાવે છે. ખૂબ જ પરિશુદ્ધતાથી આ સંખ્યા નક્કી કરવા માટે દળ સ્પેક્ટ્રોમીટરની મદદથી કાર્બન 12 પરમાણુનું દળ નક્કી કરવામાં આવ્યું હતું અને તેનું મૂલ્ય 1.992648 ઇન્ટુ 10⁻23 ગ્રામ હતું. આપણે જાણીએ છીએ કે 1 મોલ કાર્બન પરમાણુનું વજન 12 ગ્રામ છે. આથી તેમાં રહેલા પરમાણુની સંખ્યા આ પ્રમાણે થશે: 12 ગ્રામ પર મોલ 12C upon 1.992648 into 10⁻23 ગ્રામ 12C પરમાણુ ઇઝ ઇક્વલ ટુ 6.0221367 ઇન્ટુ 10⁻23 પરમાણુઓ પર મોલ. 1 મોલમાં રહેલી સ્પીસીસની સંખ્યા એટલી અગત્યની હતી કે તેને અલગ નામ અને સંજ્ઞા આપવામાં આવ્યા. વૈજ્ઞાનિક એમિડો એવોગેડ્રોના સમાન રૂપે તે એવોગેડ્રો અચળાંક તરીકે ઓળખાય છે અને Na સંજ્ઞાથી દર્શાવાય છે. આ અંકની બૃહદતા લાર્જનેસની કદર કરવા માટે આપણે તેને 10ના ઘાતાંકમાં લખવાને બદલે બધા જ શૂન્યો સાથે લખીએ તો 60221367 16 ટાઈમ 0. આમ કોઈપણ પદાર્થની આટલી મોટી સંખ્યામાં સ્પીસીસ, પરમાણુ, અણુ અથવા બીજા કોઈપણ કણો તે પદાર્થનો 1 મોલ કહેવાય છે. આથી 1 મોલ હાઇડ્રોજન પરમાણુ એટલે કે 6.022 ઇન્ટુ 10⁻23 હાઇડ્રોજન પરમાણુઓ. 1 મોલ પાણીના અણુ ઇઝ ઇક્વલ ટુ 6.022 ઇન્ટુ 10⁻23 પાણીના અણુઓ. 1 મોલ સોડિયમ ક્લોરાઇડ ઇઝ ઇક્વલ ટુ 6.022 ઇન્ટુ 10⁻23 સોડિયમ ક્લોરાઇડના સૂત્ર એકમો. મોલની વ્યાખ્યા આપ્યા પછી કોઈપણ પદાર્થના અથવા તેના ઘટક સ્પીસીસનું 1 મોલ દળ જાણવું સરળ બન્યું છે. પદાર્થના 1 મોલનું ગ્રામમાં દર્શાવેલ દળ તેનું મોલર દળ કહેવાય છે. ગ્રામમાં મોલર દળ સંખ્યાની દ્રષ્ટિએ પરમાણ્વીય અણુ સૂત્રદળ U એકમમાં જેટલું થાય છે. પાણીનું મોલર દળ ઇઝ ઇક્વલ ટુ 18.02 ગ્રામ મોલ ઇનવર્સ અને સોડિયમ ક્લોરાઇડનું મોલર દળ 58.5 ગ્રામ મોલ ઇનવર્સ. એટલે કે સંઘટનીય ટકાવારી પર્સન્ટેજ કોમ્પોઝિશન. હજી સુધી આપણે આપેલ નમૂનામાં હાજર સ્પીસીસની સંખ્યા સાથે સંકળાયેલા હતા.
પરંતુ ઘણી વખત સંયોજનમાં રહેલા તત્વોના ટકા પણ જાણવા જરૂરી બને છે. ધારો કે તમને નવું અથવા અજ્ઞાત સંયોજન આપવામાં આવેલ છે, તો તમે પ્રથમ પ્રશ્ન પૂછશો કે તેનું સૂત્ર શું છે અને તેના ઘટકો શું છે અને કયા પ્રમાણમાં તે પદાર્થમાં રહેલા છે. જ્ઞાત સંયોજન માટે પણ આવી માહિતી વડે શુદ્ધ નમૂનામાં રહેલા તત્વોની ટકાવારી ગણતરી પ્રમાણેની છે કે નહીં તે તપાસી શકીએ છીએ. બીજા શબ્દોમાં, પ્રાપ્ત માહિતીના પૃથ્થકરણ પરથી આપેલ નમૂનાની શુદ્ધતા પારખી શકીએ છીએ. આ સમજવા માટે આપણે પાણી H2O ના નમૂનાનું ઉદાહરણ લઈએ. પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજન બે જ તત્વો રહેલા હોવાથી તેમનું ટકાવારી પ્રમાણ આ પ્રમાણે ગણી શકીએ. તત્વની દળ ટકાવારી ઇઝ ઇક્વલ ટુ સંયોજનમાં તે તત્વનું દળ અપોન સંયોજનનું મોલર દળ ઇન્ટુ 100. પાણીનું મોલર દળ ઇઝ ઇક્વલ ટુ 18.02 ગ્રામ. હાઇડ્રોજનનું દળ ઇન percentage is equal to 2 into 1.008 upon 18.02 into 100 is equal to 11.18%. ઓક્સિજનનું દળ in percentage is equal to 16.00 upon 18.02 into 100 is equal to 88.79%. ઇથેનોલમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના કેટલા ટકા છે? ઇથેનોલનું આણ્વીય સૂત્ર ઇઝ ઇક્વલ ટુ C2H5OH. ઇથેનોલનું મોલર દળ ઇઝ ઇક્વલ ટુ 2 × 12.01 પ્લસ 6 × 1.008 પ્લસ 16.00 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ 46.068 ગ્રામ. કાર્બનનું દળ in percentage is equal to 24.02 grams upon 46.068 grams into 100 is equal to 52.14%. હાઇડ્રોજનનું દળ in percentage is equal to 6.048 gram upon 46.068 gram into 100 is equal to 13.13%. ઓક્સિજનનું દળ in percentage is equal to 16.00 ગ્રામ upon 46.068 gram into 100 is equal to 34.73%. આણ્વીય સૂત્ર માટે પ્રમાણસૂચક સૂત્ર. Empirical formula for molecular formula. પ્રમાણસૂચક સૂત્ર સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો સરવાળો ગુણોત્તર દર્શાવે છે, જ્યારે આણ્વીય સૂત્ર સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓની ચોક્કસ સંખ્યા દર્શાવે છે. જો સંયોજનમાં રહેલા જુદા જુદા તત્વોની દળ ટકાવારી જાણતા હોઈએ તો તેનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરી શકીએ છીએ. જો મોલર દળ જ્ઞાત હોય તો આણ્વીય સૂત્ર પણ મેળવી શકીએ છીએ. ઉદાહરણ: આયર્નના એક ઓક્સાઇડ જેમાં દળથી 69.9% આયર્ન અને 30.1% ડાયઓક્સિજન છે, તો તે ઓક્સાઇડનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરો. બ્રેકેટ Fe અને O ના પરમાણ્વીય દળ અનુક્રમે 55.85 અને 16.0 યુનિફાઇડ માસ છે. ઉકેલ: આયર્ન તત્વ સંજ્ઞા Fe, તત્વનું પરમાણ્વીય દળ ગ્રામમાં 55.85% અથવા તત્વનું દળ ગ્રામમાં 69.9, તત્વના મોલ પરમાણુ સંખ્યા 69.9 upon 55.85 is equal to 1.25. સાદો ગુણોત્તર 1.25 upon 1.25 is equal to 1. પૂર્ણાંક સંખ્યા 1 into 2 is equal to 2. ઓક્સિજન તત્વ સંજ્ઞા O, તત્વનું પરમાણ્વીય દળ ગ્રામમાં 16.0 0%
અથવા તત્વનું દળ ગ્રામમાં 30.1 તત્વના મોલ પરમાણુ સંખ્યા 30.1 upon 16.0 is equal to 1.88 સાદો ગુણોત્તર 1.88 upon 1.25 is equal to 1.5 પૂર્ણાંક સંખ્યા 1.5 into 2 is equal to 3 માટે પ્રમાણ સૂચક સૂત્ર Fe2O3 થશે તત્વયોગમિતિ અને તત્વયોગમિતિય સ્ટોક્યોમેટ્રી એન્ડ સ્ટોક્યોમેટ્રિક કેલ્ક્યુલેશન સ્ટોક્યોમેટ્રી તત્વયોગમિતિ શબ્દ એ ગ્રીક શબ્દ પરથી લેવામાં આવેલ છે સ્ટોક્યોન અર્થ છે તત્વ અને મેટ્રોન અર્થ છે માપન આમ તત્વયોગમિતિ રાસાયણિક પ્રક્રિયામાં સમાવિષ્ટ પ્રક્રિયકો અને નિપજોના દળની ગણતરી કેટલીક વખત કદ સાથે સંકળાયેલ છે રાસાયણિક પ્રક્રિયામાં જરૂરી પ્રક્રિયકોના જથ્થાની કે પ્રાપ્ત થતી નિપજોના જથ્થાની ગણતરી કેવી રીતે થાય તેની સમજૂતી મેળવીએ તે પહેલા આપણે આપેલ પ્રક્રિયાના સમતોલિત રાસાયણિક સમીકરણ પરથી શું માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ તેનો અભ્યાસ કરીએ આપણે મિથેનના દહનને ગણતરીમાં લઈએ આ પ્રક્રિયા માટે સમતોલિત સમીકરણ આ પ્રમાણે દર્શાવી શકાય CH4 gas plus 2O2 gas gives CO2 gas plus 2H2O gas અહીં મિથેન અને ડાયોક્સિજન પ્રક્રિયકો કહેવાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી નિપજો કહેવાય છે એ નોંધવું જરૂરી છે કે ઉપરની પ્રક્રિયામાં બધા જ પ્રક્રિયકો અને નિપજો વાયુઓ છે આ માટે દરેકના સૂત્રની પાછળ કૌંસમાં અક્ષર G લખવામાં આવે છે અને તે પ્રમાણે ઘન અને પ્રવાહી માટે અનુક્રમે અક્ષર S અને L લખવામાં આવે છે O2 અને H2O માટે ગુણાંક 2 તત્વયોગમિતીય ગુણાંક કહેવાય છે તે જ પ્રમાણે CH4 અને O2 નો તત્વયોગમિતીય ગુણાંક 1 અને 2 છે તેઓ પ્રક્રિયામાં ભાગ લેતા અને પ્રક્રિયામાં બનતા પદાર્થના અણુઓની અને મોલની પણ સંખ્યા દર્શાવે છે આમ આ પ્રમાણેની રાસાયણિક પ્રક્રિયા અનુસાર CH4 નો 1 મોલ O2 ના 2 મોલ સાથે પ્રક્રિયા કરી CO2 નો 1 મોલ અને H2O ના 2 મોલ આપે છે CH4 નો 1 અણુ O2 ના 2 અણુ સાથે પ્રક્રિયા કરે છે અને CO2 1 અણુ અને H2O ના 2 અણુ આપે છે CH4 ના 22.7 લીટર O2 ના 45.4 લીટર સાથે પ્રક્રિયા કરી CO2 ના 22.7 લીટર અને H2O ના 45.4 લીટર આપે છે CH4 ગેસના 16 ગ્રામ O2 ના 2 into 32 ગ્રામ સાથે પ્રક્રિયા કરી CO2 ના 44 ગ્રામ અને H2O ના 2 into 18 ગ્રામ આપે છે આ સંબંધો પરથી મળતી માહિતી આપેલ પ્રમાણે એકબીજામાં રૂપાંતરિત કરી શકાય છે દળ gives મોલ gives અણુઓની સંખ્યા દળ upon કદ is equal to ઘનતા ઉદાહરણ ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ગણો જ્યારે 1 મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે છે 2 1 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયોક્સિજનમાં બાળવામાં આવે છે 3 2 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયોક્સિજનમાં બાળવામાં આવે છે ઉકેલ સમીકરણ C solid plus O2 gas gives CO2 gas 1 mole 1 mole 1 mole 32 grams 44 grams સમીકરણ પરથી 1 મોલ કાર્બનને બાળવામાં આવે તો 44 ગ્રામ CO2 ગેસ ઉત્પન્ન થાય છે 2 સમીકરણ પરથી 32 ગ્રામ O2 ગેસમાંથી 44 ગ્રામ CO2 ગેસ મળે માટે 16 ગ્રામ O2 ગેસમાંથી 22 ગ્રામ CO2 ગેસ મળી 3 અહીં O2 એ મર્યાદિત પ્રક્રિયક હોવાથી 16/32 is equal to 0.5 મોલ 1 મોલ O2 ગેસમાંથી 44 ગ્રામ CO2 ગેસ મળી માટે 0.5 મોલ O2 ગેસમાંથી 22 ગ્રામ CO2 ગેસ મળી સીમિત પ્રક્રિયક લિમિટિંગ રિએજન્ટ ઘણી વખત રાસાયણિક પ્રક્રિયાઓ કરવામાં આવે છે ત્યારે હાજર રહેલા પ્રક્રિયકોના જથ્થા સમતોલિત રાસાયણિક પ્રક્રિયાની ગણતરી પ્રમાણેના પ્રમાણમાં હોતા નથી
આવા સંજોગોમાં એક પ્રક્રિયક બીજા પ્રક્રિયક કરતાં વધારે હોય છે. જે પ્રક્રિયક ઓછા પ્રમાણમાં હોય છે તે કેટલાક સમય પછી વપરાઈ જાય છે અને ત્યારબાદ બીજા પ્રક્રિયકનું પ્રમાણ ગમે તેટલું હોય તો પણ પ્રક્રિયા આગળ વધતી નથી. આથી જે પ્રક્રિયક વપરાઈ ગયેલ છે તે બનતી નીપજના ઉત્પાદનને સીમિત કરે છે અને તેથી તેને સીમિત પ્રક્રિયા કહે છે. દ્રાવણોમાં પ્રક્રિયાઓ રિએક્શન્સ ઇન સોલ્યુશન્સ. પ્રયોગશાળાઓમાં મોટાભાગની પ્રક્રિયાઓ દ્રાવણોમાં કરવામાં આવે છે. આથી એ સમજવું અગત્યનું છે કે દ્રાવણ સ્વરૂપે રહેલા પદાર્થનો જથ્થો પ્રમાણ કેવી રીતે દર્શાવી શકાય. દ્રાવણની સાંદ્રતા અથવા આપેલ કદમાં રહેલા પદાર્થનો જથ્થો આપેલ કોઈપણ રીતે દર્શાવી શકાય. 1. દર ટકાવારી અથવા વજનથી ટકા વેટ બાય વેટ પર્સેન્ટેજ. 2. મોલાસ. 3. મોલારિટી. 4. મોલાલિટી. હવે આપણે તે દરેકનો વિગતે અભ્યાસ કરીએ. 1. દર ટકાવારી. તે આપેલ સંબંધથી મેળવી શકાય છે. દર ટકા ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ અપોન દ્રાવણનું દળ ઇન્ટુ 100. 2. મોલસ. મોલસ કોઈ એક ઘટકના મોલની સંખ્યા અને દ્રાવણના કુલ મોલની સંખ્યાના ગુણોત્તર છે. જો પદાર્થ A પદાર્થ B માં ઓગળેલ છે તો તેમના મોલ અનુક્રમે Na અને Nb છે. તો A અને B ના મોલન્સ આ પ્રમાણે ગણી શકાય. A ના મોલન્સ ઇઝ ઇક્વલ ટુ A ના મોલની સંખ્યા દ્રાવણમાં અપોન કુલ મોલની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ Na અપોન Na પ્લસ Nb. B ના મોલન્સ ઇઝ ઇક્વલ ટુ B ના મોલની સંખ્યા દ્રાવણમાં અપોન કુલ મોલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ Nb અપોન Na પ્લસ Nb. 3. મોલારિટી. આ ખૂબ જ બહોળા પ્રમાણમાં વપરાતો એકમ છે અને તેને કેપિટલ M વડે દર્શાવવામાં આવે છે. તેથી વ્યાખ્યા આ પ્રમાણે છે. 1 લિટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યની મોલ સંખ્યા. મોલારિટી કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યના મોલની સંખ્યા અપોન દ્રાવણનું કદ લીટરમાં. M ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ ગ્રામમાં અપોન દ્રાવ્યનું આણ્વીય દળ ઇન્ટુ દ્રાવણનું કદ લીટરમાં. M ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ દ્રાવ્યનું દળ ગ્રામમાં અપોન દ્રાવ્યનું આણ્વીય દળ ઇન્ટુ દ્રાવણનું કદ mlમાં. ધારો કે આપણી પાસે એક પદાર્થ NaOH નું 1 મોલર દ્રાવણ છે અને તેમાંથી આપણે 0.2 મોલર દ્રાવણ બનાવવું છે. 1 મોલર NaOH એટલે 1 લિટર દ્રાવણમાં 1 મોલ NaOH. જ્યારે 0.2 મોલર દ્રાવણ માટે આપણને 1 લિટર દ્રાવણમાં 0.2 મોલ NaOH ની જરૂર પડશે. આથી આપણે 0.2 મોલ NaOH લઈ 1 લિટર દ્રાવણ બનાવીશું. હવે સાંદ્ર 1 મોલર NaOH ના દ્રાવણનું કેટલું કદ 0.2 મોલ NaOH ધરાવતું દ્રાવણ બનાવવા માટે જરૂરી થશે આની ગણતરી આ પ્રમાણે કરી શકાય. જો 1 મોલ 1 લિટર અથવા 1000 ml માં હાજર હોય તો 0.2 મોલ કેટલા ml માં હાજર હશે? 1000 ml upon 1 mol into 0.2 mol is equal to 200 ml. 1 મોલર NaOH ના દ્રાવણમાં 200 ml લેવામાં આવશે અને તેમાં પાણી ઉમેરીને 1 લિટર બનાવવામાં આવશે. હકીકતમાં આવી ગણતરી કરવા માટે m1 into v1 is equal to m2 into v2 સૂત્રનો ઉપયોગ કરી શકીએ, જ્યાં m અને v અનુક્રમે મોલારિટી અને કદ છે. આ ઉદાહરણમાં m1 is equal to 0.2, v1 is equal to 1000 ml અને m2 is equal to 1.0 અને v2 ગણતરીથી શોધવાનું છે. સૂત્રમાં કિંમતો મૂકતા માટે v2 is equal to m1 into v1 upon m2 is equal to 0.2 m plus 1000 ml upon 1.0 m is equal to 200 ml. 4. મોલાલિટી. દ્રવ્યના મોલની સંખ્યા જે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા હોય છે તેને સ્મોલ m એટલે કે મોલાલિટી વડે દર્શાવવામાં આવે છે. મોલાલિટી સ્મોલ m is equal to દ્રવ્યના મોલની સંખ્યા અપોન દ્રાવકનું દળ કિલોગ્રામમાં. m is equal to દ્રવ્યનું દળ ગ્રામમાં અપોન દ્રવ્યનું આણ્વીય દળ ઇન્ટુ દ્રાવકનું દળ કિલોગ્રામમાં. m is equal to 1000 ઇન્ટુ દ્રવ્યનું દળ ગ્રામમાં અપોન દ્રવ્યનું આણ્વીય દળ ઇન્ટુ દ્રાવકનું દળ ગ્રામમાં.
ઉદાહરણ: પીવાના પાણીનો એક નમૂનો ખરાબ રીતે ક્લોરોફોર્મ CHCl3. વડે સંદૂષિત થયેલ છે. CHCl3 સ્વભાવે કેન્સરજન્ય છે. સંદૂષિતાનું સ્તર પ્રમાણ 15 ppm દરથી હતું. 1. આને દરના ટકામાં દર્શાવો. 2. પાણીના નમૂનામાં ક્લોરોફોર્મની મોલાલિટી ગણો. CHCl3 નું આણ્વીય દળ 119.5 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ છે. ઉકેલ: 1. 15 ppm નો અર્થ 10⁶ ગ્રામ દ્રાવણમાં 15 ગ્રામ દ્રાવ્ય છે. દળ ટકા દ્રાવ્યનું દળ અપોન દ્રાવણનું દળ ઇન્ટુ 100 15/10⁶ ઇન્ટુ 100 1.5 ઇન્ટુ 10⁻³ હવે 1.5 ઇન્ટુ 10⁻³ એટલે 100 ગ્રામ પાણીના નમૂનામાં 1.5 ઇન્ટુ 10⁻³ ગ્રામ ક્લોરોફોર્મ છે. 2. મોલાલિટી 1000 ઇન્ટુ દ્રાવ્યનું દળ ગ્રામમાં અપોન દ્રાવ્યનું આણ્વીય દળ ઇન્ટુ દ્રાવકનું દળ ગ્રામમાં 1000 ઇન્ટુ 1.5 ઇન્ટુ 10⁻³ upon 119.5 into 100 1.25 into 10⁻⁴ mole.